ગાયસ, આજની આ વિડીયોમાં અમે તમને હરદોઈ જિલ્લામાં વાયરલ થયેલા નવા કપલની સંપૂર્ણ સચ્ચાઈ બતાવવાના છીએ કે આ બંનેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ, પછી શું બન્યું અને કઈ રીતે આ બંનેની લગ્ન સુધીની સફર પહોંચી. તો ગાયસ, વિડીયોને લાસ્ટ સુધી તમને જોવો જ છે. છોકરાનું નામ મનોજ, છોકરીનું નામ શિવાનીએ. હવે ગાયસ, મનોજ હરદોઈ જિલ્લાના એક નાના ગામ ખુરશીપુરનો રહેવાસી છે અને શિવાની હરદોઈના નજીકના બીજા ગામ સોનકપુરામાં રહે છે. કેવી રીતે મળી આ જોડીને પહેલીવાર? ગાયસ, મનોજ અને શિવાની પહેલીવાર એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. લગ્નમાં થોડું વાતચીત થયું અને પછી બંનેએ ઇન્સ્ટાગ્રામ આઈડી એક્સચેન્જ કરી લીધી. આ પછી ગાયસ, દિવસ પ્રતિદિન બંનેની વાત જામી ગઈ. મનોજ તો શિવાનીના ગામ પણ મળવા જતો રહેતો. મોટો વિવાદ, શિવાનીના મામાનો ગુસ્સો. ગાયસ, એક દિવસ એવું બન્યું કે મનોજ શિવાનીને મળવા ગયો હતો, પણ એ જ સમયે શિવાનીના મામાએ બંનેને સાથે જોઈ લીધા. મામા સાહેબ તોફાન થઈ ગયા. ગાયસ, એમણે મનોજ અને શિવાની બંનેને સારી એવી ધોલાઈ આપી. અને ગાયસ, તમે જે વિડીયોમાં શિવાનીને રડતી જોયા છે ને, એનું કારણ એ જ છે મામાની મારપીટ. કેવી રીતે વિડીયો વાયરલ થયો? ગાયસ, મામાને બધું ખબર પડ્યા પછી બંનેને મંદિર લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ આ સીનનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. અને ગાયસ, એ વિડીયો તો એવી રીતે વાયરલ થયો કે આખો હરદોઈ બોલવા લાગ્યો. કેવી રીતે થઈ લવ મેરેજ? ગાયસ, મામાની નારાજગી અને મારપીટ છતાં શિવાનીએ મનોજનું સાથ છોડ્યું નહીં. ગામના લોકો વચ્ચે વાતચીત પછી આખરે બંનેની મંદિરમાં લવ મેરેજ કરાવી દેવામાં આવી. હવે